જય સ્વામિનારાયણ બાળ મિત્રો, આજે ગણિતનો પીરિયડ છે અને પ્રકરણ 1 ઈંટોની ઇમારત એવું તમને આજે શીખવીશ. તો બાળ મિત્રો, આપણે આ પ્રકરણમાં ઈંટોની અલગ અલગ પેટર્ન એટલે કે અલગ અલગ ડિઝાઇન વિશે આપણે સમજ મેળવીશું. કોઈ બી આપણે મકાન હોય તેની દિવાલ ચણવી હોય કે કોઈ બી મકાન બનાવતા હોય તેનું ભોંય તળ્યું હોય, એમાં પણ અલગ અલગ તમે પેટર્ન લઈ શકો. તો અલગ અલગ ઈંટોની પેટર્નની ડિઝાઇન કેવી હોય અને એમાં કઈ કઈ પેટર્ન વધુ સારી છે, કઈ કઈ પેટર્નનો ઉપયોગ કરી શકાય એ વિશે આપણે આ પાઠમાં સમજીશું. તો બાળ મિત્રો, આ પાઠ માટે તમારે ચોપડીની જરૂર પડશે. ચોપડીમાં ખૂબ જ સરસ ઈંટોના પેટર્ન ડિઝાઇન અને ભોંયતળિયાની પેટર્ન ડિઝાઇન આપી છે, એટલે દરેકનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ. અને તો ચાલો આપણે ચોપડીમાં આ પાઠ સમજીશું. તો એક પ્રકરણ 1 ઈંટોની ઇમારત જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર એટલે કે ભોંયતળિયા પર, મેં તમને હમણાં કહ્યું એ રીતે, ઈંટોથી પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મરસુદી કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. જુઓ, તમને આ ચિત્ર નીચે ચોપડીમાં આપ્યું છે. જુઓ, એક આ અને એક આ. બરાબર બાળ મિત્રો, તમને ચિત્રમાં દેખાય છે. હું અહીંયા બતાવું છું, તમે પણ તમારી ચોપડીનો ઉપયોગ કરજો. આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. તમે જુઓ, આ બે ચિત્ર આપ્યા છે. તેના પાંચ માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. આ જો આ ભોંયતળિયું છે, બરાબર. અને આ 5મા માળના તમને ઈંટોની 5મા માળનો ઇમારતમાં 5મો માળ સુધીની ઈંટોની ગોઠવણ બતાવી છે. તો બાળ મિત્રો, આ અલગ અલગ ઈંટોની પેટર્ન આપણે ચોપડીમાં જોઈએ. આ એક આપી છે અને આ બીજી આપી છે. આ 3, 4 અને 5. તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો આ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? બરાબર. તો તમે કોઈ બી બહાર ફરવા ગયા હશો તો ભોંયતળિયામાં અને દિવાલોની અલગ અલગ પેટર્ન જોઈ હશે. ત્યાર પછી કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસો પણ તેઓને ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. જો આ શાળાનું એક ચિત્ર છે અને આ એના ભોંયતળિયા પર અલગ અલગ પેટર્નથી ઈંટોની પેટર્ન બતાવેલી છે. દરેક કડિયાએ ઈંટની અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. તો બાળ મિત્રો, પહેલાં તો એ જમાનામાં કોઈ ઇન્ટરનેટનો કે કોઈ અદ્યતન ટેકનોલોજીનો કોઈ વિકાસ ન હતો, તો પણ આટલી સુંદર પેટર્ન તમને ઈંટોની, જો તમે આ ચોપડીમાં જોઈ રહ્યા છો, આ એક જ રસ્તા ઉપર અલગ અલગ ચોરસ ખાનામાં જુદી જુદી ઈંટોની પેટર્ન આપેલી છે. બરાબર. તો હવે આ સામેના પેજ ઉપર તમને જુઓ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ અને ડ આ રીતની પેટર્ન આપી છે. એના લગતા આપણે કેટલાક પ્રશ્નો સમજીએ.
કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો તમે બધી જ પેટર્નનો અભ્યાસ કરો ધ્યાનથી. તમને દેખાશે કે ઠ નંબરની પેટર્ન છે, એમાં તમે જુઓ કે ઈંટોનો વર્તુળાકાર શેપ આપેલો છે. જુઓ, વર્તુળાકાર પેટર્ન ગોઠવેલી છે. કઈ પેટર્નમાં તમને દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. તો બાળમિત્રો, સૌપ્રથમ તો દર્પણ ચિત્ર કોને કહેવાય? તો કોઈ પણ ચિત્રને તેના અડધા ભાગ પર દર્પણ રાખીએ તો તે ચિત્ર આખું જોઈ શકાય, તેને દર્પણ ચિત્ર કહેવાય. તમે ધોરણ 3માં આ રીતે થોડો અભ્યાસ કર્યો જ છે. તો આ પહેલું ચિત્ર તમે જુઓ, લીટી દોરવાની છે. તો તમે જુઓ, આ 1 2 3 અને 4, બરાબર. તમે કોઈ બી એક ભાગ ઉપર દર્પણ મૂકો તો તમને પૂરેપૂરું આખી પેટર્ન જોવા મળશે. એ જ રીતે ખમાં પણ 4 પેટર્ન, 4 બાજુ તમે દર્પણ મૂકો તો તમને આખું ચિત્ર જોવા મળશે. ઘની પેટર્ન જુઓ કે તમને એમાં એક પણ જગ્યાએ દર્પણ મૂકી શકાય એવું છે જ નહીં કે આખું ચિત્ર જોઈ શકાય. એની પેટર્ન એ રીતની ગોઠવેલી છે, એટલે એમાં એક પણ પેટર્ન મળશે નહીં. એ જ રીતે ઘમાં એક બાજુ તમે કોઈ બી આ જો તમે આડી લીટી દોરો, અહીંયા દર્પણ મૂકો વચ્ચે, તો તમને બંને બાજુની પેટર્ન આખું ચિત્ર દેખી શકાય. એ રીતે ચમાં આમ પણ દર્પણ મૂકી શકાય, આમ પણ મૂકી શકાય, તો તમને આખું ચિત્ર જોઈ શકાશે. એ રીતે છમાં તમને આ બે બાજુ તમે દર્પણ મૂકી શકો છો અને આખું ચિત્ર જોઈ શકો છો. એ રીતે જમાં એક જ બાજુ, અહીંયા આ ઊભી લીટી પર અહીંયા તમે દર્પણ મૂકો તો આખું ચિત્ર તમે જોઈ શકો. એ જ રીતે જમાં અહીંયા દર્પણ તમે મૂકો, ઊભી લીટી અહીંયા દોરો એક, તો તમને આખું ચિત્ર જોઈ શકાય. એ જ રીતે ટમાં તો 4 પેટર્ન બને છે, 1 2 3 4. કોઈ પણ સાઈડ પર તમે દર્પણ મૂકશો તો તમને આખું ચિત્ર જોઈ શકાશે. એ જ રીતે ઠમાં તમે જુઓ અસંખ્ય, એની પેટર્ન ગોળાકાર છે, બરાબર, વર્તુળાકાર છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ દર્પણ મૂકો તો આ આખી પેટર્ન તમને જોવા મળશે. એટલે એમાં અસંખ્ય લીટી દોરી શકાય. એ રીતે ડમાં તમે જુઓ 4 લીટી તમે દોરી શકો છો, બરાબર બાળમિત્રો. અહીંયા તમે ચમાં જોજો કે અહીં ઘડી પેટર્ન એવી રીતે છે ને વચ્ચેની ઈંટોની, અહીંમાં ચ અને છમાં, એટલે તમે એમાં બે લીટી દોરી શકો છો. કોઈ પણ સાઈડ પર દર્પણ મૂકી શકો છો. ઠમાં અસંખ્ય બાજુ તમે દર્પણ મૂકી અને આખું પેટર્ન જોઈ શકો છો. તો હવે તમે ત્રીજો પ્રશ્ન છે કે હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો બાળમિત્રો, તમે આ રીતે તમે કોઈ પણ પેટર્ન કે નમૂનો ઈંટોનો બનાવી શકો છો. તમે તમારી મૌલિકતાથી બનાવી શકો છો. આગળ ચલો, તો ઈંટ કેવી રીતે દોરવી? તો આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. જો આ બંને ઈંટનું ચિત્ર છે. આપેલા ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો. તો જુઓ બાળમિત્રો, તમને આ પણ ઈંટનું ચિત્ર આપ્યું છે, આ પણ ઈંટનું ચિત્ર આપ્યું છે. આ તમે 1 2 અને 3 બાજુ જોઈ શકો છો ઉપરના ચિત્રમાં, અને અહીંયા આમ આ એક જ બાજુ જોઈ શકો છો. તો આપણે વર્તુળ શેના પર 3 બાજુ જોઈ શકાય એની પર વર્તુળ કરવાનું છે, એટલે આપણે આ ચિત્ર પર વર્તુળ કરીશું. હવે આગળનો પ્રશ્ન, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો જો તમને આ ચિત્ર આપ્યું છે, બરાબર, તો તમે અહીંયા તમે જોયું કે 1 2 3 બાજુ આપી છે. તો એની નીચેની બીજી 3 બાજુઓ હોઈ શકે, આની પાછળની, આની નીચેની, આની પાછળની, એમ કરીને કુલ 6 બાજુઓ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે તો ના, કારણ કે ઈંટનો આકાર જ લંબઘન છે, તો ચોરસ બાજુ હોઈ ના શકે. ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો જો બાળમિત્રો, આ ઈંટની સૌથી નાની બાજુ ગણાય, બરાબર. એટલે આપણે એ ચિત્ર આવી રીતે દોર્યું છે. આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. તો તમે આ બધા ચિત્રોનો ધ્યાનથી અભ્યાસ કરો તો તમને એક આ ચિત્ર અને એક આ ચિત્ર, જો આ લંબચોરસ છે અને આ સાઈડ આપણે શીખ્યા ને દોરીને હમણાં અહીંયા
એ રીતનું ચિત્ર છે. એટલે આ બે ચિત્ર ઈંટની બાજુ જેવું દેખાય છે. પછી નીચે આપેલા ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે એની સામે ખરાની નિશાની કરો. તો આ છે જો, બરાબર. આ એક પણ હોઈ શકે નહીં, આ તો સમઘન આકાર છે એટલે આ પણ ના હોય. આ એક જ ઈંટનું ચિત્ર દર્શાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તો આ કંપાસ બોક્સ છે, બરાબર. એની 3 બાજુ દેખાય એવી આપણે આકૃતિ દોરવાની છે. તો જો મેં આ આકૃતિ દોરી છે 1, 2 અને આ 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? ના, એ તો શક્ય જ નથી. તમે ઉપર સમજ્યા છો, બરાબર. તો ઈંટની 3 બાજુ તમે જોઈ શકો છો. હવે આગળ, પડે નહીં તેવી દીવાલ, બરાબર. બાળ મિત્રો, આ આપણે આગળ પછીના પીરિયડમાં સમજીશું. તો બાળ મિત્રો, મેં તમને આ બધી ઈંટોની પેટર્ન વિશે સમજ આપી છે. તો હું તમને આ ચોપડીનું ચિત્ર ફોટો પાડીને મોકલીશ. તમે મારો વિડીયો જોજો અને તમે એ રીતે ચોપડીમાં અભ્યાસ કરજો. તમને તરત જ ખ્યાલ આવી જશે. આવજો. જય સ્વામિનારાયણ.